કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો તો જો આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે વેલા અને જમણ ઘરે હે શ્રુતિ પણ ઘરે હે એ નાઈ વાર એના હરખા કરે હે અને આપણે હવે નવરા થઈ ગયા હે આજ પડા વારવાના હતા વળી નાખ્યા હે અને હવે આપણે લાલાના કપડાં જે બાકી હતા ને આપણે સીવવાના છે તો તેના માટે આપણે કટિંગ ની કરવાનું હોય ને આપણે કરી નાખ્યું છે તો તમને બતાવું હમણાં તો આ જો કટિંગ થઈ ગયું એ બ્લાઉઝનું ને આ ચુંદરીનું કટિંગ છે આ બ્લાઉઝનું કટિંગ છે આ ધોતીનું છે આ નેટ ઉપરનું છે અને એનું અસ્તરનું છે તેની આપણે ધોતી બનાવશે અને આ જે કમખાનું છે નાનું બ્લાઉઝનું તો આ રીતે આમ આપણું કટિંગ થઈ ગયું છે અને દોડાને બધું પોડાઈને આપણે કમ્પ્લીટ કરી લીધું છે ને હવે આપણે બેસવાનું છે સીવવા ને વરસાદ કે કાંઈ આવતું નથી પણ ખાલી ધાબા જેવું વાતાવરણ છે તો આવું છાયા જેવું છે ને પડા આપણા વળી ગયા છે અને કાંઈક વારવાના છે આવશે ને ત્યારે તો હાલો આપણે ફટાફટ સિલાઈ કામ આપણું ચાલુ કરી દઈએ. મારા બાજુ રસ્તામાં ફૂલ પાણી ભરાઈ ગયું હતું ને એટલા માટે શ્રુતિ જમણની નિશાળ નથી ગયા. આજ ઘણા છોકરા નિશાળ નથી ગયા કેમ કે ઘણું પાણી ભરાઈ ગયું હતું એલી બાજુ રસ્તામાં એટલા માટે. તો જો શ્રુતિબેન બેસી ગયા હા એકડે કમ્પ્લીટ થઈને તૈયાર થઈને કા એ ગોતે હે કે લાલા માટે કઈ પેટર્નનો હાર બનાવવો તો હાર બનાવવા માટે કંઈક વિચાર કરે છે ને જમનભાઈને તો તમને જાણે ખબર જ છે કે ઘરે હોય એટલે ગમે નહીં એને નિશાળે જાય તો જ એને ગમે એટલે જો એ ઘરે હોય ને એટલે આ રીતના અમારે ખાલી આમ આરોટા રાખતો હોય અને હમણાં લેસન કરશે એ લેસન કરવાની તૈયારી કરી દે હમણાં ચાલુ જે આપણું આ કામ હાલે છે વાઘા બનાવવાનું ભગવાનનું તે ચાલુ જ છે. તો આપણે એક જોડી તો ભગવાનને કમ્પ્લીટ કરી લીધા ને આપણે નાના લાલા માટે બનાવી એના માટે ચાલુ કર્યા છે અને જો તમને બતાવું કે શ્રુતિ ઘરે તો શું કરે છે. જો આપણા જમનભાઈને તમે જાણે તમને બતાવ્યા હતા તો જો જમનભાઈ સેટીમાંથી આરોટે હેર્યા વેફર લઈને રાખી દીધી છે એને અને હવે આપણે શ્રુતિબેનને બતાવી શ્રુતિબેન શું કરે છે. શ્રુતિ તો જો શ્રુતિ આજ રસોડામાં કબજો કરી લીધો છે અને રાંધવાનું રસોઈ ચાલુ છે. શું બનાવે છે? પાસ્તા. જો આજે એના માટે પાસ્તા બનાવે છે. જો જોતા જ ખાવાનું મન થઈ જાય મોઢામાં પાણી આવી જાય શ્રુતિ અને શ્રુતિ પાસ્તા બનાવ્યા છે. અહીંયા જો ઝાડવા કેવા લાગે સરસ મજાના. આપણે તો કઈ પાસ્તા ખાવાના નથી આપણે તો વેફર બતાવી ખાવાની કેમ કે આપણે ઉપવાસ છે એટલા માટે. તો શ્રુતિને જમન બે ખાહે પાસ્તા અને પપ્પા ગયા પાન લેવા. આપણે બેસી ગયા ફરાર કરવા. ફરારમાં આપણે ફરાળી આઈસ્ક્રીમ અને વેફર અને શ્રુતિને જમને બે બેસી ગયા. અહીંયા શ્રુતિ બેઠી છે તો એ પાસ્તા ખાઈ છે. જો અહીંયા જમન અહીંયા પાસ્તા પડ્યા છે અને આમાં બોઘેણામાં દહીં છે જેને ખાવું એને ખાવાનું અને આપણા ફરાળી આઈસ્ક્રીમ ને વેફર અને આમ જેઠાલાલ આડે સરસ વરસાદ જેવું છે ને આપણે ખાઈ રહ્યા. ચાલો બધા બપોરા કરી લઈ હવે. હાલો ગાઈસ તો જો આપણે કાનાના વાઘા સીવતા હતા તેમાં સિવાઈ ગયા ને આપણે જરાક કાનાને પહેરાવીને ચેક કર્યા કે કાનાને કેવા લાગે છે. તો જો આ લાલાના વાઘા આપણે સીવ બનાવીને તૈયાર કરી નાખ્યા સીવી હમણાં તમને બતાવું વ્યવસ્થિત રીતે. જો આપણે લાલાના વાઘા બનીને તૈયાર થઈ ગયા છે. હજી આમાં આપણે કાંઈ કામ કરવાનું હોય કરી નાખશી એમ લાગે કાંઈ કરવું હોય તો મોતીનું કેવું કાંઈ જો કેવું લાગે સરસ મજાનું. આપણા લાલાના વાઘા બનીને તૈયાર થઈ ગયા છે.